હાલ મુસ્લિમોના પવિત્ર રમઝાન માસની ઉજવણી કરવામાં આવી રહી છે, તો આગામી દિવસોમાં હિન્દુ ધર્મના હોળી તેમજ ધૂળેટીના પર્વની પણ ઉજવણી કરવામાં આવશે। આ તમામ તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં અને કોમી એખલાસભર્યા વાતાવરણમાં ઉજવાય તે માટે અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર પીજી ચાવડા, અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખ લલિતા રાજપુરોહિત, અંકલેશ્વર શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા, મુસ્લિમ આગેવાન વસીમ ફળવાલા તેમજ શાંતિ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે રીતે શાંતિપૂર્ણ માહોલમાં પર્વની ઉજવણી કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો। આજરોજ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ સાહેબ પીજી ચાવડા સાહેબની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ, જેમાં આવનાર તહેવાર હોળી ધૂળેટી તેમજ પવિત્ર માસ રમજાનમાં પડતી અગવડો અને કેવી રીતના શાંતિ અને કોમી એખલાસના વાતાવરણમાં આ તહેવારો ઉજવાય એ વિશે વિશેષ ચર્ચાઓ કરવામાં આવી। આવનાર તહેવારો બધા ભેગા મળીને અને શાંતિથી ઉજવે તેવી અભ્યર્થના સાથે જય હિન્દ, જય ભારત। નમસ્કાર। આજરોજ અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આવનારા તહેવારોને અનુલક્ષીને હોળી ધૂળેટી અને રમજાન માસ ચાલી રહ્યો છે તેને અનુલક્ષીને આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર કેટલાક આગેવાનોએ જે રજૂઆત કરી છે કે શાંતિથી આ તહેવાર જે ચાલી રહ્યા છે પસાર થાય અને લોકોમાં પણ શાંતિ બની રહે એવી રજૂઆત કરવામાં આવી હતી। પોલીસે એમના દ્વારા જે કાર્યવાહી કરવાની છે એ કરવાની બાહેધરી આપી છે। સાથે સાથે હું લોકોને, યુવાનોને અને પ્રજાજનોને બી અહીંયાથી નિવેદન કરવા માંગીશ કે તેઓ પણ શાંતિ જાળવે, સંયમ જાળવે અને પોતાના તહેવારોને માણે સારી રીતે અને ભાઈચારો બની રહે અને એક સાથે મળીને તહેવારોને ઉજવે એવી જ અભ્યર્થના સાથે અસ્તુ, વંદે માતરમ।